જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે જવાનું છે ખેતર. તો મિત્રો હવે આપણે ખેતર પર નીકળી જશે જોઈ શકો. અને આપણે ખેતર પોગી જા. હવે મિત્રો હવે આપણે ટાટરે પોગી જશે જોઈ લઈ લાઈટ છે કે નહીં. લાઈટ છે. હવે તો પહેલા આપણે ખડ પાહો પછી પાછા આપણે આવશું. હવે આપણે ખડ પર જઈ બ્લોગમાં આગળ બેના રહીજો. તમને મારો બ્લોગ કેવો લાગે એ જરાક કોમેન્ટ હતા કરી દેજો, લાઈક કરતા જજો, બ્લોગ છેલ્લે લગન જોજો મિત્રો. હવે આપણે ખડ આવી ગયા ના, જો ખડ પીવે છે. અહીંયા લગન પીધું છે. હવે આગળ આ પવાઈ જાય ને એટલે હવે પછી ઓલા પણ સેલા વહી જાય. મિત્રો પેલા આગળ પીતું હતું ને હવે આપણે વાહન મેક દીધું છે પાવા હાટું. હવે એક સેલો ક્યારે રહો આ પી જાય એટલે પછી આપણે અહીંયા આંબામાં મેકવાનું છે. અને આંબા પી જાય ને પછી આપણું કામ પૂરું થઈ જાય. એટલે આગળ બ્લોગમાં બેના રહી ગયો મિત્રો. ફળ પીવે છે ચાલો આવ્યા અહીંયા તમે ખાલી આમ પીવું જો. અહીંયા આમ બેહવાની કંઈક મજા જ અલગ છે. આમ ખાવ શાંતિ, ઘોંઘાટ ઘોંઘાટ ન હોય ને અહીંયા બેહવાની મજા આવે. ખડ પી દે એટલે પાછા આપણે આંબામાં ચડાવી પાણી. હવે આપણું ખડ પી ગયું છે એટલે હવે આપણે પાણી આંબામાં ચડાવી દઈએ. તો અહીંયા ઠેઠ સગન પાણી ભેગું તો મિત્રો હવે આપણે આંબામાં પાણી ચડાવી દીધું છે. જો જાય. હવે આ એક આંબા પી જાય એટલે પછી આપણે ઘેરે જવાનું છે. હવે બે ત્રણ આંબા બાકી જાય એ પી જાય એટલે પછી આપણે મિત્રો હવે આપણે આમ મોટર બધું આવેલા થાય જઈ પી રહે ઘડીક ત્યાં બેસ પી રહે એટલે તરત બંધ કરી દેવું. મિત્રો હવે તો લાઈટ વહી ગઈ છે. અડધા આંબા પીતા ને અડધા ન પીતા એટલે હવે લાઈટ વહી ગઈ એટલે હવે આપણે ઘેર જવું. તો મિત્રો હવે આપણે ઘર પર નીકળી જશે અને હવે મળીએ ઘેર જ. મિત્રો હવે આપણે આપણા વ્લોગને પૂરો કરીને કોમેન્ટ કરજો કેવો તમને વ્લોગ લાગ્યો ને લાઈક કરવાનું નહીં ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ નવા વ્લોગમાં.